તો નમસ્કાર દોસ્તો, હું છું દીપક કલસરિયા અને સ્વાગત છે તમારે મારી ચેનલ કે દીપક કલસરિયા વ્લોગમાં. દોસ્તો તો હું આજે આવી ગયો છું મારી ભાઈ, તમે જોઈ શકો છો એમ કે છે પાછળ તળાવ, એટલે તમને ખ્યાલ આવી ગયો છું અમદાવાદ. અને અમદાવાદમાં ફેમસ જગ્યા એટલે કે કાંકરિયા તળાવમાં આવી ગયો છું. અને દોસ્તો હું તમને બતાવું કે કાંકરિયા તળાવમાં કઈ કઈ નવી વસ્તુ આવી ગઈ છે અને કઈ કઈ રાઇડ્સ છે અને કઈ કઈ નવું વસ્તુ છે. તો બને વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે. હું પણ આમ તો પહેલી વાર તો બીજી ત્રીજી વાર આવી ગયો અને જોઈએ આપણે કે આ રીતનું કઈ રીતનું માહોલ છે એમ. ચલો બને તો વિડીયોમાં. તો ચાલો દોસ્તો, સેજલને પૂછીએ કે ભાઈ તમને કેવું લાગ્યું છે અમદાવાદ આવીને? કેવું લાગ્યું સેજલ તને? બહુ સારું લાગ્યું. એમને કેમ કેટલી વાર પહેલી વાર આવી છે અમદાવાદ કે બીજી ત્રીજી વાર? ના, હું બીજી થી ત્રીજી વાર આવી અમદાવાદ. એવું છે ને? કાંકરિયા તળાવમાં કેટલી વાર આવી છે? કાંકરિયા તળાવ બીજી વાર આવી છું. એમને કેવું લાગ્યું તને? આમ કેમ જોઈએ કેમ ક્લીનેસ્ટ તળાવ છે એકદમ, અને ફરતી કોર જોઈએ એમ કે ગાર્ડન છે મસ્ત મસ્ત, અને ઘણી બધી રાઇડ્સ છે, એડવેન્ચર તળાવ છે. તો આપણે ક્યાં ફરવા જવાનું છે? અત્યારે કાંકરિયા તળાવ આવ્યા છીએ. ટ્રેનમાં બેસવાનું છે? હા, ટ્રેનમાં. ચાલો ટ્રેનમાં બેસીએ અને જોઈએ આખો ફરતી કોઈ તળાવ કેવું છે બધું જોઈએ અને એક નવું જોઈએ.
આપણે જોઈએ એમ કે અમદાવાદમાં કાંકરિયા તળાવમાં આખું તળાવ તમે બતાવ્યું અને અમે પણ જોયું અને જોઈએ ને અમે તો લગભગ 2018 કે 19માં આવ્યા હતા હું એકલો અને આજે હું અને સેજલ બંને આવ્યા છીએ. તો કેવું લાગ્યું સેજલ તને? કેટલો ફેરફાર લાગ્યો તું પહેલાં આવી હતી અને અત્યારે એમાં? પહેલા ને તેમાં ઘણો ફેર થઈ ગયો છે હવે. હા, તમે બધા પહેલાં પણ કેવો આવશો. હતો આમ? હેમાં આવી હતી? કોની હારે આવી હતી? પહેલા તો હું જ્યારે ભણતી હતી ને હા. ત્યારે પ્રવાસ કહેવાય ને હા, એમાં આવી હતી. એમને સ્કૂલમાંથી? હા, સ્કૂલમાંથી ટીચર જોડે. અત્યારે પતિ જોડે? અત્યારે મારા હસબન્ડ જોડે. કેવું લાગ્યું તને આમ? કેવું લાગ્યું તને આમ? સારું લાગ્યું, ફરવા લાયક સ્થળ છે, આવવું જોઈએ. બેસ્ટ પ્લેસ કહી શકાય? હા, ઓકે, સારું. ચલો તો દોસ્તો, તમે પણ જો અમદાવાદ આવવાનું પ્લાનિંગ કરતા હોય તો કાંકરિયા તળાવ હોય છે મુલાકાત લો. ચલો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.